સદગુરુદેવની જય, મારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ભોજની જય. सदगुरु समान त्रिलोक में सासो नहीं कोई मीत, बिन कारण करुणा करे अखंड राखे प्रीत. सदगुरु शरण भवसागर तार से उतारे भवसागर पार. राम कृष्ण गुरु सेविया रवि सदगुरु ने धार. सदगुरु धारवा शिरोमणि जोवा नहीं दोष के अवगुण. संतधारी सेववा मन मन लावो रोष. જોને ગગના ઘેરી ત્યાં તો બંસી બાજે ઘેરી ઘેરી. ત્રિવેણી કંગ શાળ પડત હે ત્યાં પર ધીણી શેરી. शाल पड़त है क्या पर झीणी शेरी, क्या पर झीणी शेरी. यमर यजीता क्या संदेहा नगर बसाया फेरी सुनको धूल गगनाए रे. यमर यजीता क्या सुन बैठा नगर बसाया फेरी सुनको धूल गगनाए रे. धूल गगना घेरी ત્યાં તો બંસી બાજે ઘેરી ઘેરી, બંસી બાજે ઘેરી ઘેરી. ઘડી 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 યાળ વાગે વાગે સ્વર કંકોરી. ઘડી 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 યાળ વાગે વાગે સ્વર કંકોરી, વાગે સ્વર કંકોરી. यमर यजीता
ફેરી સંતો જોને ગગનાએ જોને ગગના ઘેરી ગયા તો બંસી બાજે ઘેરી ઘેરી બંસી બાજે ઘેરી ઘેરી गगन मंडल में करुण वास वाय जोगी मेरी गगन मंडल में करुण वास वाय जोगी मेरी वाय जोगी मेरी सदगुरुए सन बतावी रावण चंपा केरी संतो रोने गगनाए सदगुरुए सन बतावी रावण चंपा केरी संतो रोने गगनाए जोने गगना घेर गया तो बंसी बाजे घेरी घेरी बंसी बाजे घेरी घेरी पिंगला पिंगला सा सदगुरु मैंने निरखा मिट गई रे नयन सदगुरु मैंने निरखा मिट गई रे नयन मिट गई रे नयन हिमदास गुरु बाण प्रतापे सोट नहीं चमकेरी संतो रोने गगनाए हिमदास गुरु बाण प्रतापे सोट नहीं चमकेरी संतो रोने गगनाए जोने गगना घेर गया तो बंसी बाजे घेरी घेरी बंसी बाजे घेरी घेरी જોને ગગના હેરી બંસી બાજે ઘેરી ઘેરી ત્રિવેણી ટંગ શાળ પડતે ત્યાં પર ઝીણી શેરી અમારા જીતા આસને બેઠા નગર બસાયા ફેરી સંતો જુઓને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી તો આપણા ગ્રંથો ને સંતો મહાપુરુષોનો મત છે ભગવાન શ્રી ગગન મંડળમાં રહેશે
ભગવાન શ્રી ગગન મંડળમાં રહે છે. સંતોનો હાવ મત આછો છે કે ઈશ્વર જેને મળ્યા ને ગગન મંડળમાંથી મળ્યા. પણ ગગન મંડળ કેવું કોને? તો આપણા સદગુરુ કહેતા ગગન મંડળ એટલે આપણા દેહની અંદર પોલાણ વાળી વસ્તુ છે. એ રીતે ગગન મંડળની અંદર પોલાણ છે. એમ આપણા દેહની અંદર પોલાણ વાળી વસ્તુ છે એ ગગન મંડળ છે. તો આપણા દેહની અંદર પોલાણ વાળી વસ્તુ હોય તો આપણા દેહની અંદર પોલાણ વાળી વસ્તુ હોય તો જે આપણો પ્રાણ હાલે છે અને સંતો મહાપુરુષોએ ગગન મંડળ કીધું છે. માટે જે કોઈ સંતો મહાપુરુષોને ભગવાન મળ્યા હોય ને ગગન મંડળમાંથી મળ્યા. ગગન મંડળ એટલે આકાશ નહીં. અને દાદા એક ભજન વાણીની અંદર ગાયું કે ગગન મંડળમાંથી આવો હરિવાલા, ગગન મંડળમાંથી આવો. તમે આવો તો તૃપત થઈએ, લીજીએ પ્રેમનો લાવો, હરિવાલા ગગન મંડળમાંથી આવો. તો જે કાંઈ સંતો મહાપુરુષોને ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે ગગન મંડળમાંથી થઈ છે. માટે જો ને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી ગગન મંડળની અંદર ઈશ્વર બિરાજમાન છે અને અખંડ ન્યા મોરલી વાગી રહીશ. તમારા દેહની અંદર રામ કયો, કૃષ્ણ ભગવાન કયો, શિવજી મહારાજ કયો, તો ભગવાન અખંડ બિરાજમાન છે. કૃષ્ણ ભગવાન અખંડ બિરાજમાન છે. એની અખંડ મોરલી વાગે છે. પણ સંભળાય કોને? કે જે અધિકારી પુરુષો હોય એને સંભળાય. જે ગોપી બને એને સંભળાય. મોરલી સંભળાય કોને? કથા એમ કહે છે કૃષ્ણ ભગવાને મોરલી વગાડી તો મોરલી ગોપીને સંભળાણી. અને ગોપીઓ છે એ દોડતી દોડતી ભગવાને મોરલી વગાડીને આવી. એમ જે ગોપી બને છે અને મોરલી સમજાય છે, ગોપાને કોઈને સંભળાતી નથી. તો જોને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી ત્રિવેણી ટંકશાળ પડતે ત્યાં પર ઝીણી શેરી સંતો. જોને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી ત્રિવેણીની અંદર ટંકશાળ પડી રહીશ. ત્રિવેણી એટલે શબ્દ, સુરતા અને પ્રાણ. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા સંતો મહાપુરુષોને ત્રિવેણી સંગમ કીધો. સેવા, સત્સંગ અને સ્મરણ, જ્ઞાન, ધ્યાન અને આધીનતા. તો આપણા દેહની અંદર શબ્દ, સુરતા, પ્રાણ, ત્રિવેણીનો સંગમ થાયને આ ટંકશાળ પડી રહી છે. શેની ટંકશાળ? કે શબ્દની ટંકશાળ પડી રહી છે. એ શબ્દની ટંકશાળ પડે. પરાયે પારથી અંશુલટ સોહમ હો માળા શ્રી ઘટમાં. તમારા દેહ મંદિરની અંદર શબ્દની એક ધારી ટંકશાળ પડી રહી છે. જે શબ્દ છે તમારા સ્વરૂપને ઓળખાવી રહ્યો છે. સોહમ અંશો, અંશો સોહમ બાર બાર ઉલટા. સદગુરુ પૂરા મળે, ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરા. નિરંજન માલા ઘટ में फिरे दिन रात. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિન જીવ્યા બિન દાત. અષ્ટપહોર સો જાગત માલુક માલા કબુનો રકાત. નિરંજન માલા ઘટ में फिरे दिन रात के સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિન જીવ્યા બિન દાત. અષ્ટપહોર જે તમારા પ્રાણની અંદર માળા ફરી રહેશે. એ માળા ફરી રહી છે, શબ્દની માળા ફરી રહી છે. તમારા દેહ મંદિરની અંદર 21,700 ટકશાળ પડી રહી છે. એ તમારા સ્વરૂપને ઓળખાવી રહી છે. પણ સંભળાય કોને? કે જે જાગ્રત પુરુષ હોય એને સંભળાય છે. જેનો શબ્દની અંદર સુરતાથી ધ્યાન હોય એને સંભળાય છે. માટે ત્રિવેણી ટંકશાળ પડતે ત્યાં પર ઝીણી શેરી સંતો. ફેરવા નામની માળા ત્રિવેણી અંદર શબ્દની ટંકશાળ પડી રહેશે. ત્યાં પર ઝીણી શેરી. એનાથી આગળ હાલો તો ભગવાનને મળવા માટેની ઝીણી શેરી. અને જેને જેને ભગવાન મળ્યો અને ઝીણી શેરીમાંથી મળ્યો. કારણ કે ઈશ્વર પોતે સૂક્ષ્મ છે અને મળવાનો માર્ગ એ સૂક્ષ્મ હોય. નાની વસ્તુને તમારે ગોતવી હોય તો નાનું બનવું પડે. કે રેતીની અંદર તમારે ખાંડ વેરાઈ ગઈ હોય તો કીડીને હાથમાં આવે, હાથી બને ને હાથમાં આવે? ખાંડ તમારી રેતીમાં વેરાઈ ગઈ તો જે કીડી બને ને એક એક ખાંડનો દાણો હાથની અંદર આવે, હાથીની અંદર હાથમાં આવતો,
એમ ઈશ્વર એટલો બધો ઝીણો છે ને ગોતવા માટે ઝીણી શેરી છે, ઝીણું બનવું પડે, દાસ બનવું પડે. અને જે ઝીણા બન્યા, દાસ બન્યા, એને ઈશ્વર છે હાથમાં આવ્યો. કે જીરે એટલી બધી ઝીણી શેરી છે કે જાડા માણસને હાલી નથી શકતા. દાસ બનવું પડે. માટે સંતો મહાપુરુષો એટલા બધા ઝીણા બન્યા છે કે જ્યાં કેડી પહોંચી શકતી નથી. સંત મેળા ઓરિયા સાંકડા જેના વેર પગ ન ટકે પિયલતણા, સંતો ન્યા વસાવે શહેર. સંતો મહાપુરુષો એટલા બધા ઝીણા બનાવ્યા છે કે જ્યાં કેડી પહોંચી શકતી નથી ને આ સંતો મહાપુરુષો પોતે પહોંચ્યા છે. તો એવો કોઈ ઝીણો બને, એવો કોઈ દાસ બને, ગભરું બાળક બની જાય કે મેં ગભરો સદગુરુ કા દિયા ગગન પર ડંકા, સર્વંકા સર્વંકા. મેને દિયા ગગન પર ડંકા, કે ગગન મંડળની અંદર ડંકો કોણ મારે? 6 મહિનાનું ગભરું બાળક બને ગગન મંડળની અંદર ડંકો મારે. ડંકો મારવો એટલે અનુભવ કરીને આવે. માટે ત્રિવેણી ટંકશાળ પડથે ત્યાં પર ઝીણી શેરી, અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેર્યા. ઝીણી શેરીની અંદર કોઈ સડી જાય તો ઈશ્વર છે પોતે અજર અમર છે. અમર અજીતા આસને બેઠા, ઈશ્વર છે પોતે અમર છે. મરે એને કોઈ દી ભગવાન કહેવાય નહીં. અમર વસ્તુ હોય તો તમારો આત્મા છે એ અમર છે, જેનો કોઈ દી નાશ થવા પણ નથી, જેનો જન્મ નથી, મૃત્યુ નથી. કોઈ શસ્ત્ર જેને છેદી શકતું નથી. અખંડ વિશાળ આત્મા નહીં જાતવરણ વિચારો, જે ઘટવા નિષ્દિન ગાજે મન પવનથી ન્યારો. હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો હારો. અખંડ સ્વરૂપ હોય તો એ તમારો આત્મા છે. અમર અજીતા આસને બેઠા, આત્મા છે અમર છે, અજીતા છે, જેને કોઈ જીતી ન શકે, જેને કોઈ કાળે જીતી ન શકે, શસ્ત્ર જીતી ન શકે. તો આત્મા છે પોતે અજીતા છે, ઈશ્વર છે પોતે અજીતા. ઈશ્વરને કોઈ જગતની અંદર કોઈ જીતી ન શકે. એટલે પુષ્પની આપણે દુકાન ઉપર જઈએ તો આપણે હાર માગીએ, માળી હોય એને આપણે કહેવી કે હાર આપો ને ભગવાનની સડાવાસ. શા માટે આપણે હાર માગવી છે? જ્ઞાતિને જ હાર આપણે માગવી છે કે ઈશ્વરને કોઈ જીતી નથી શકતું એટલે હાર આપો અમને. ઈશ્વરને કોઈ જીતી શકતું નથી એટલે અમને હાર આપો. ને હાર છે ભગવાનને આપણે સડાવી, તમારી પાસે મેં હારી ગયા. એ ભગવાનને કોઈ જીતી શકે? ગમે એવો મનુષ્ય હોય, ગમે એવી બુદ્ધિ હોય, ગમે એવી બાહુબળ હોય. રાવણ જેવો, રાવણ બાહુબળ વાળો મોટો હતો, છતાંય તે ભગવાન પાસે હારી ગયો. તો ભગવાનને જગતની અંદર કોઈ જીતી શકતું નથી એટલે અજીતા છે. અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેરી. સંતો જુઓ ને ગગના એરી, ત્યાં બંસી બાજે ઘેરી. ઘેરી નગર બસાયા ફેરી. તમારા દેહ મંદિરની અંદર, આસનની અંદર, પ્રાણની અંદર વાસન વાળીને બેઠો. તો નગર બસાયા ફેરી. સંતો જુઓ ને ગગના એરી, ત્યાં બંસી બાજે ઘેરી. તમારા નગરની અંદર એનો રોમે રોમની અંદર રણકાર છે. આખા દેહની અંદર, પ્રાણની અંદર, લોહીની અંદર, આખી નવે નાડીઓની અંદર, બધાની અંદર લોહી પરિભ્રમણ કરનારો હોય તો ઈશ્વર છે. નગર બસાયા ફેર્યા. તમારો દેહ છે નગર છે, અંદર બધાની અંદર લોહી પરિભ્રમણ કરે છે. અને તમારા દેહ નગરની અંદર કે જે ઇન્દ્રિયો છે, આંખો છે, કાન છે, બધી ઓફિસો છે, દુકાનો છે. બધી દુકાનો છે, આંખ છે, જોઈ શકતી હોય તો તમારા દેહ મંદિરની અંદર ભગવાન છે એટલે જોઈએ કે કાન છે પોતે સાંભળે છે. તમારા દેહ મંદિરની અંદર ભગવાન છે એટલે સાંભળે છે. જે કાંઈ આપણે કાર્ય કરવી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર કે જે કાંઈ પ્રેરણા આપણને મળે છે, આપણા દેહની અંદર ભગવાન છે એટલે આપણને પ્રેરણા મળે છે. નગર બસાયા ફેરી. સંતો જુઓ ને ગગના એરી, ત્યાં બંસી બાજે ઘેરી. ઘેરી રોમે રોમની અંદર એનો પ્રકાશ છે કે તારા હૃદયમાં વાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે. ગેબી અવાજ થાય છે, દ્વારો દ્વારા થડાય છે.
જોયો જગતમાં ફરી ફરી પાસે મેળા શ્રી હરિ આવા જ્ઞાની ગુરુ મેળા વિના સતાર યોગ થાય ક્યાં? માટે રોમે રોમની અંદર એનો રણુકાર થઈ રહ્યો છે. જો ને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી, ઢોલ નગારા શરણાયો વાગે ધૂન મસીસો ફેરી. જો ને ગગના એરી ગગન મંડળ મેં કરી લે વાસા વહાં એ જોગી લેરી, સદગુરુએ શાન બતાવી જાપ જંપા કેરી. તો ગગન મંડળની અંદર વાસા કરી લે તો જે કોઈને ભગવાન મળ્યો હોય એને ગગન મંડળમાંથી મળ્યા છે. ગગન મંડળ મેં કરી લે વાસા વહાં એ જોગી લેરી, ભગવાનના પોતે બિરાજમાન છે. પણ એને ઓળખવા માટે કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુની આપણને શાન મળે તો ભગવાનની ઓળખાણ થાય એવું છે. સદગુરુએ શાન બતાવી કે ભગવાન છે, શાન વિના ઓળખાય એમ નથી. એમ કહેવાય છે તુલસીદાસ મહાત્મા પોતે સંદન ઘસતા હતા, હનુમાનજી મહારાજ મળ્યા અને હનુમાનજી મહારાજે તુલસીદાસ મહાત્માને શાન બતાવી કે ચિત્રકૂટ પર બડી સંતન કી ભીડ, તુલસીદાસ તો સંદન ઘસે તિલક કરે ઈ રઘુવીર. તુલસીદાસ મહાત્મા હનુમાનજી મહારાજને કે ભાઈ મારે ભગવાન જોવા છે. પણ હનુમાનજી મહારાજ કે હું તને શાન કરું ને એટલે પગ પકડી લેજે. ચિત્રકૂટ પર બડી સંતન કી ભીડ, તુલસીદાસ તું સંદન ઘસે તિલક કરે રઘુવીર. સવારના પોરની અંદર તુલસીદાસ મહાત્મા સંદન ઘસતા હતા. પણ તુલસીદાસ મહાત્મા સંદન ઘસવામાં રહી ગયા, રઘુનાથજી તિલક કરીને વૈયા ગયા. હનુમાનજી મહારાજ કે તમે કાંઈ શાન કરી નાખ, પણ શાન ક્યાંથી કરે? ઊંધું ઘોષીને તું સંદન ઘસતો થયો, વળતે દેવા ઓળખાવજો. વળતા દિવસને સવારના પોરની અંદર તુલસીદાસ મહાત્મા સંદન ઘસતા હતા અને હનુમાનજી મહારાજે પડકાર કર્યો કે તુલસીદાસ તું સંદન ઘસે, ચિત્રકૂટ પર બડી સંતન કી ભીડ, તુલસીદાસ તું સંદન ઘસે અને તિલક કરે રઘુ વીર. કે ચિત્રકૂટ એટલે સંસાર છે, ચિત્રકૂટ છે. બડી સંતન કી ભીડ, તુલસીદાસ તું સંદન કરે તિલક કરે રઘુવીર. ભગવાન પોતે પોતાના હાથથી તિલક કરશે. એટલે ભગવાન પોતાના હાથથી સંતોષે રસપરસ તિલક કરશે. ભગવાન શ્રી પોતાના હાથથી તિલક કરશે. એટલે પોતાના હાથથી તિલક કરે એટલે પગ પકડી લેજે. એમ આપણા ઘટની અંદર કે પોતે પોતાના સ્વરૂપને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, તિલક થઈ રહ્યું છે. પણ કોઈ એવી શાન બતાવનાર સદગુરુ મળે તો ઓળખાણ થાય. એટલે ગગન મંડળ મેં કરી લે વાસા વહાં એ જોગી લેરી, સદગુરુએ શાન બતાવી. એની અંદર સદગુરુની શાનની જરૂર છે. અને સદગુરુના શાન વિના કોઈ ઈશ્વરને ઓળખી શકતો નથી. સદગુરુની શાન શું છે કે ઓહંગ સોહંગની શાન બતાવી. લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી તાત કરે તું ઈકાર. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય અને સહેજે સમાધિ થાય. સદગુરુએ ઓહંગ સોહંગની શાન બતાવી. તો શાનની અંદર સમજી જાય અને ભગવાન મળે છે. ઓહંગી અનાદિ સદગુરુનું સ્વરૂપ છે. અને સોહમ છે તમારો આત્મા શીશ પોતે રામ છે. કે સોહમ અનાદિ રામ છે, ઓહંગીરાની ખાણ. આત્માને ઓળખો તો આત્મા પોતે જ નિર્વાણ અનાદિ સ્વરૂપ ભગવાનનું હોય. તો સંતો મહાપુરુષો જે શાન બતાવી એ ભગવાનનું અખંડ અને અવિસર સ્વરૂપ છે, જે સ્વરૂપનો કોઈ દી નાશ થતો નથી. તો સોહમ છે અનાદિ રામ છે, કે અનાદિ ભગવાનનું સ્વરૂપ હોય તો સોહમ ઇતિ રામ, સોહમ ઇતિ કૃષ્ણ, સોહમ ઇતિ શિવ. તો ભગવાનનું અખંડ સ્વરૂપ છે. તો
સોહમ અનાદિ રામ છે ઓહંગ હીરાની ખાણ, ઓહંગ સ્વરૂપ છે હીરાની ખાણ, સદગુરુની ખાણ. ગુરુ સ્વરૂપ જેને કહેવામાં આવે છે કે ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવ ધામ, શિવજીવની ભ્રાંતિ મિટાવી ઓળખાયા આત્મ રામ. વેદ બતાયા જેણે સેવા હરિ ગુરુ સંત, નડાયા પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા. તો અખંડ સદગુરુ મહારાજનું સ્વરૂપ હોય તો ઓહંગ છે સદગુરુનું અખંડ સ્વરૂપ છે. ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવધામ, જીવ શિવની ભ્રાંતિ મિટાવી ઓળખાયા આત્મ રામ. ભેદ બતાયા જેણે સેવા હરિ ગુરુ સંત, નડાયા પ્રસન્ન થયા ગુરુદેવા શબ્દને સુણાવ્યા. માટે સોહમ અનાદિ રામ છે ઓહંગ હીરાની ખાણ, સદગુરુ છે હીરાની ખાણ છે. અને જે કાંઈ હીરા નીકળ્યા ગુરુની ખાણમાંથી નીકળ્યા. ક્યાંથી નીકળ્યા? એને આપણે રામ કહેવી છે, કૃષ્ણ કહેવી છે, કબીર સાહેબ મહાત્મા કહેવી, તુલસીદાસ મહાત્મા કહેવી, 88,000 ઋષિમુનિઓ કહેવી, 33 કરોડ દેવી દેવતા પેગંબર, જે કાંઈ નામથી તમને નામ આવડતા હોય બધાને પૂછી લો કઈ ખાણમાંથી નીકળ્યા. 33 કરોડ દેવી દેવતા છે તો કઈ ખાણ નીકળે નહીં. પેટ્રોલની ખાણ હોય, રેતીની ખાણ હોય, હીરાની ખાણ હોય, દેવતાની ખાણ હોય. તો એ બધા જે હાચા રત્નો નીકળ્યા છે ગુરુની ખાણમાંથી નીકળ્યા છે. ગુરુને ભજન બધા દેવ થયા છે, અવતારો થયા, જે સંતો મહાપુરુષો થયા એને પૂછી લો, બધા ગુરુ શરણ તરફ આંગળી સીંધે. તુલસીદાસ મહાત્મા એવડો મોટો ગ્રંથ લખ્યો પણ એ તે સદગુરુ તરફ આંગળી સીંધે કે મને જ્યારે સદગુરુ નરહરિ મળ્યા તો એ મને હાચા રામની ઓળખાણ થઈ. હાચા રામની જ્યારે ઓળખાણ થાય તે રામચરિત માનસ લખ્યું. રામચરિત માનસ લખ્યો. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ કા સકલ પસારા. નિરંતર રામ સબસે ન્યારા. જ્યારે સદગુરુ મળ્યા તે 4 રામની ઓળખાણ કરાવી. જ્યારે હાચા રામની ઓળખાણ કરાવી તે રામચરિત માનસની શરૂઆત કરી. તો જે બધા સંતો છે ગુરુ શરણ તરફ આંગળે સીંધે છે. તુલસી કબીર જે સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે. સર્વ મૂકીને ગુરુ શરણે જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કૃષ્ણ ભગવાનને પૂછી લો, રામચંદ્ર ભગવાનને પૂછી લો, તુલસીદાસ મહાત્માને પૂછી લો, કબીર સાહેબ મહાત્માને પૂછી લો, તો બધા ગુરુ તરફ આંગળી સીંધે. ગુરુ તરફ આંગળી સીંધે. તુલસીદાસ મહાત્માએ તે ગુરુ તરફ આંગળી સીંધે. કબીર સાહેબ મહાત્માએ ગુરુ તરફ આંગળી સીંધે છે. ગુરુ વિના જ્ઞાન, રામ બિન બોલે મિથ્યા વાત કહાવે, કહે કબીર. ગૂંગે કી સમસા ગૂંગો વૈસો પાવે. રામ નામ તબ જાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું આત્મ તત્વ પીસાણ્યું. સંતો રામનું નામ તબ જાણ્યું. કબીર સાહેબ મહાત્મા કે ગુરુ વિના જ્ઞાન. જ્યાં સુધી સદગુરુ ન મળે ને સદગુરુ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી જીવાત્માને સાચું જ્ઞાન થતું નથી. ક્યાં સુધી સાચું જ્ઞાન થતું નથી. સાચા રામ કોને કહેવાય? ગુરુ પાસેથી જ્ઞાન લેવું જોઈશે. ભગવાન કે રામ છે, કૃષ્ણ ભગવાન છે, જે કાંઈ ભગવાનના નામની યાદી આવડે, પણ ભગવાનને આપણે જોયા નથી. કેવા ભગવાન, કેવું એનું સ્વરૂપ હોય, ક્યાંથી ભગવાન આપણને મળે, એ જ્ઞાન ગુરુ પાસેથી લેવું જોઈશે. ભેળા વગર મળે. ગમે માણસ હોય, આપણે ઓળખાણ હોય તે માણસને આપણે ગોતી લઈએ, પણ ભાડા જ ન હોય તો ગોતી શકીએ એમ. ભગવાનનું સાચું કેવું સ્વરૂપ છે, ભગવાન આપણને ક્યાં મળે છે, એ જ્ઞાન ગુરુ પાસેથી લેવાની જરૂર છે. પણ ભગવાનને આપણે જોયા નથી, એનો અનુભવ થયો નથી. ગુરુ પાસેથી આપણે જ્ઞાન જ્યાં સુધી લીધું નથી ત્યાં સુધી કબીર સાહેબ મહાત્મા કે ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલે તો બધું મિથ્યા વાત કહાવે. ખાલી રામ રામ બોલવાની ખબર છે, પણ રામ કોણ છે ખબર નથી.
સાચા રામ કોણ છે? તો જ્યારે સદગુરુ મળે તે આખું જગત છે રામ રામ બોલે. પણ રામ કોને કહેવાય? તો જ્યારે સદગુરુ મળે તે આપણને ખ્યાલ આવે. ગામની અંદર ડોશીમાં હતા, છોકરા બધા વિદેશની અંદર રહેતા હતા, ઘર સારું હતું. પણ ડોશીમાં એ ઘરની અંદર પોપટ પાડવાનો પોપટ એવો પઢાયો કે આમ જાણે મિત્ર એનો થઈ ગયો, આમ ઘરનો સભ્ય બની ગયો. ઘરનો સભ્ય બની ગયો. ડોશીમાં નવરાવે, ધોરાવે, લાડ લડાવે, ખવરાવે, પીવરાવે. પણ ડોશીમાં કે હું ક્યારેક બહાર જ આવું છું, જો મિનીબાઈ આવશે તો પોપટને ઝપટ કરી જશે તો મારી નાખશે. પણ લેને એને પાઠ ભણાવી દો. જે ઘરની અંદર મહેમાન આવે પોપટ ડોશીમાન વાત કરે કે આજ મહેમાન આવ્યા હતા, એક આવ્યા હતા, બે આવ્યા હતા, એ બધો પાઠ ડોશીમાં ભણાવ્યો. પણ ડોશીમાન એમ થયું કે હારો આ પાઠ ભણાવી દઉં, જો મિનીબાઈ આવે એટલે ઉડી જવાય. મિનીબાઈ આવે એટલે પોપટ ઉડી જવાય. ડોશીમાએ પાઠ ભણાવવાનું ચાલુ કર્યું. જો પોપટ મિનીબાઈ આવે એટલે ઉડી જવાય, જો પોપટ મિનીબાઈ આવે એટલે ઉડી જવાય. પોપટને પાઠ પાકો થઈ ગયો કે મિનીબાઈ આવે એટલે ઉડી જવાય, મિનીબાઈ આવે એટલે ઉડી જવાય. ખરેખર કુદરત મહારાજને કરવું. ડોશીમાં સવારના પોરની અંદર શાક લેવા માર્કેટની અંદર ગયા અને પિંજરું ખુલ્લું રહી ગયું. પણ મિનીબાઈને પાઠ ભણાવ્યો, પણ પોપટ મિનીબાઈ શું કહેવાય પોપટને ખબર નહીં. પોપટ પિંજરામાંથી બહાર નીકળ્યો, મિનીબાઈ આવી અને મિનીબાઈ ઝપટ કરી, પીસા ખેડ નાખ્યા, પોપટને મારી નાખ્યો. ડોશીમાં છે માર્કેટમાંથી શાક લઈને આવ્યા એટલે ડોશીમાએ જોયું એટલે ડોશીમાએ તો પોક મૂકી. અરે બાપ, મારો પોપટને મારી નાખ્યો, પોપટને મારી નાખ્યો. પાડોશી બધા ભેગા થઈ ગયા. પાડોશી કે શું થયું માજી? અરે મારા પોપટને મારી નાખ્યો. મેં એને કીધું હતું મિનીબાઈ આવે તો ઉડી જાય છે, મિનીબાઈ આવે તો ઉડી જાય છે, મિનીબાઈ આવે તો ઉડી જાય છે. પણ પાડોશી કે મિનીબાઈ કોને કહેવાય શીખવાડ્યું હતું કે એ નહોતું શીખવાડ્યું, એ નહોતું શીખવાડ્યું. એમ બધાને બોલવાની ખબર છે, રામ રામ, સીતારામ, કરે કૃષ્ણ, હરે રામ, શિવજી મહારાજ, ગણપતિ મહારાજ. પણ હાચા રામ કોને કહેવાય? તો કોઈ એવા સદગુરુ મળે તઈ ખ્યાલ આવે. તઈ ખ્યાલ આવે કે હાચા રામ કોને કહેવાય. તો રામાયણની અંદર તુલસીદાસ મહાત્માએ રામનું સાર વર્ણન કર્યું છે. એક રામ દશરથ ગઢડોલે, એ રામની તો બધાને ખબર છે. દશરથ રાજાના ઘેરે 4 પુત્રનો જન્મ થયો. મોટા રામ હતા, એને તિલક થવાનો હતો પણ વનવાસ મળ્યો. સીતા માતાનું હરણ થયું. રામચંદ્ર ભગવાન શ્રી રાવણ સામે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી પાછા અયોધ્યાની અંદર આવ્યા અને રાજ્ય તિલક રામચંદ્ર ભગવાનને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા. એ કથા તો આખું જગત જાણે છે. એક રામ દશરથ ગઢડોલે, એક રામ ઘટોઘટ બોલે. ઘટોઘટની અંદર શબ્દ સ્વરૂપે ઘટોઘટની અંદર બોલી રહ્યા છે. બોલે એ બીજો નથી, સે પરમાત્મા પોતે અજ્ઞાની જ આંધળો. અળગો રહીને બોલતા કે ઘટોઘટની અંદર શબ્દ સ્વરૂપે ઈશ્વર પોતે બોલી રહ્યા છે, ફડાકા મારી રહ્યા છે. પણ મનુષ્યને જન્મથી આ એક ટેવ છે ને, એટલે એને એમ થાય છે કે જે બોલવું હાવ હેલું છે. ખરેખર બોલવું સહેલું નથી. અંદર પરમાત્મા પોતે બોલી રહ્યા છે અને શબ્દ અવાજ પરમાત્મા સિવાય થાય નહીં. શબ્દ અવાજ પરમાત્મા સિવાય થાય નહીં. જે બોલી રહ્યા છે, શબ્દ ધ્વનિ થઈ રહી છે, ભગવાનનું સ્વરૂપ છે. એટલે બોલે બીજો નથી, છે પરમાત્મા પોતે અજ્ઞાની જાંધળો કે અળગો રહીને ગોતે. શબ્દ ધ્વનિ થઈ રહી, ફડાકા મારી રહ્યા છે સદાય. અજ્ઞાની જીવ એને અળગો રહીને ભગવાનને ગોતે. તો
એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પસારા. ત્રીજા રામ છે. સકલ પસારા એટલે આખા વિશ્વની અંદર કણુ અણુની અંદર રામ પોતે વિલસીને રહ્યા છે. ક્યાં રામ નથી. અણુ અણુની અંદર કણુ કણની અંદર પરમાત્મા પોતે બિરાજમાન છે. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારી. ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી, સમસ્યા હે સદગુરુ કી ऐसी, સમજે તો શુભકારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. કે સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારી. અણુ અણુની અંદર ઈશ્વર પોતે વિલસીને રિયાસ પડકાર કરી રહ્યા છે. પણ ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. અને ઓળખવા માટે ગુરુના ગમની જરૂર છે. ગુરુના ગમની જરૂર છે. ઈશ્વર પોતે અગમ છે. અગમ છે એટલે જ ગુરુના ગમની જરૂર છે. ગુરુ પાસેથી ગમ લેવાની જરૂર છે. ગુરુ ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે. બેડી ભવજળ પાર જ્ઞાન બતાયા જેણે. સેવા હરિ ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા. આપ્યા અખંડ જંપા જાપ મહાપદ પાયા. એની માટે ગુરુ પાસેથી ગમ લેવાની જરૂર છે. ને ગુરુ પાસેથી ગમ મળે તો જ પદની ઓળખાણ થાય. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડામાં રામ રહ્યા છે પોકારી. ગુરુગમ નામ પ્રતાપ વિનાનો ઈશ્વરનો ભેદ સમજવો ભારી. જ્યાં સુધી સદગુરુ ન મળે, સદગુરુ પાસેથી ગમ ન મળે, ક્યાં સુધી ઈશ્વર હોવા છતાંય તેનો ભેદ જાણવો ભારે. સદગુરુ વિના કોઈ ઈશ્વરનો ભેદ જાણી શકે નહીં. અને ચોથા રામ છે એક રામ દશરથ ઘર ડોલે, નિરંજન રામ સબસે ન્યારા. કે આત્મા સ્વરૂપે અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યા છે. પણ નિરંજન સ્વરૂપ સબસે ન્યારા. નિરંજન સ્વરૂપની જે સદગુરુ મહારાજે ઓળખાણ કરાવી એ રામ બધાથી ન્યારા. મન બુદ્ધિ સિદ્ધની અંદર ન આવે એ તો અનુભવે પદ પામીએ. પછે તુર્યાતીતા પોતે કહ્યું પોતે સાંભળ્યો. આ છે દઢ અનુભવની રીત. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ઉપર આવે નીચે જ આવે શ્વાસોશ્વાસ સલજાત. નિરંજન રામ એટલે કે તમારા સ્વરૂપની ઓળખાણ કરનાર જે રામ શબ્દ ધ્વનિ તમારા પ્રાણની અંદર થઈ રહેશ એ રામ બધાયથી ન્યારા. રણુકાર સ્વરૂપે રટીલે રામ નામ રણુકારા. રટીલે તો રામ નામ રણુકારા. તો રણુકાર સ્વરૂપે તમારા પ્રાણની અંદર જે ગાજી રહેશ એ રામની ઓળખાણ તો જ્યારે સદગુરુ મળે અથવા પણ જ્યાં સુધી આપણે જપી સવી ત્યાં સુધી જાપ છે મહાપુરુષોએ. જાપ જપા એટલે અજંપા કરીને આપણને મહાપુરુષોએ સિદ્ધ કરી અને વચન આપ્યું છે એટલે અજંપાસ. એટલે અજંપાસ બીજી રીતે સંતો મહાપુરુષોનો અનુભવ છે કે તમારા પ્રાણની અંદર જપાઈ રહ્યો છે. જપાય રોશે જેના થકી તમારો પ્રાણ હાલી રહ્યો છે. જે ભજન તમારા પ્રાણની અંદર હાલી રહ્યો છે જ્યારે સદગુરુ મેળાએ સમજણ આપી. પણ હવે ગુરુનો બાળક એને કહેવાય, સાચી સમજણ એને કહેવાય કે જાપ જપવાના નથી. જ્યાં જપાઈ રહ્યું છે ત્યાં સુરતાથી ધ્યાન દેવાનું છે. હું દેવાનું છે. અને આપણે ભજન કર્યું ને પાટાબળ કર્યું. શું કર્યું એ તોય ધ્યાન લાગતું. સમજણ વિના નર કરે સાધના. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય. પારસમણીના પારખ્યા તો લોહાને કંસન કરે. ખોમાં એરલો આવો અવસર પાછો નહીં મળે. અવસર પાછો નહીં મળે માંથી ત્રિવિધિના તાપ બળે. ખોમાં એરલો આજથી આવો અવસર પાછો. તો આપણે જે સાધના કરવી છે સમજણ વિનાની સાધના કરવી છે. સમજણ લેવા માટે ગુરુની જરૂર છે. કેની જરૂર છે? પણ સમજણ લેવા માટે આપણે ગુરુ પાસે સમય નથી. ગુરુ શરણે જવાનો સમય નથી.
અને સેવા વિના કોઈને જ્ઞાન આવતું નથી. આપણે સ્કૂલની અંદર, પ્રાથમિક સ્કૂલની અંદર આપણે જતા, પ્રાથમિક સ્કૂલની અંદર આપણે જતા પણ ન્યાય આપણને સેવા કરાવતા. સવારના પોરની અંદર વાળવું, ગોળા ભરવા, જે ગુરુજીની ખુરશી હોય સાફ કરવા, આસન્યા પાથર. શરૂઆત તો ત્યાંથી થાય. શરૂઆત સેવા ભક્તિથી થાય છે. સેવા કરીને પછી આપણને પ્રાર્થના બોલાવે, પછી ગુરુ મહારાજ આપણને પાઠ ભણાવે, જે વિજ્ઞાન હોય, ગણિત હોય, હિન્દી હોય. તો સેવા કરવાથી જે વસ્તુ આપણને મળે છે વાલી લાગે છે. માટે આ સમજણ લેવા માટે ગુરુની જરૂર છે. પણ ગુરુને મૂકીને તમે સાધના કરશો તો કોઈ દી સફળ થશો. ગુરુને મૂકીને સાધના કરે, ધૂપ દીપના વડે શમશાને જઈને મંત્ર સાધે આપા મથે, એને તો દેવી દેવતા નિશ્ચિત નડે. એ ગુરુ મૂકીને જે સાધના જપે છે એને તો દેવતા નિશ્ચિત નડે. માટે કોઈ સાધનાની શરૂઆત કરો તો આપણા ગ્રંથ એમ કહેશે ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. અને ગુરુ વિના કોઈ સાધના કરાય નહીં. ગુરુ વિના તમે સાધના કરો તો સાધનાની અંદર કોઈ સફળ થતું નથી. માટે સદગુરુ કરી અને એની પાસેથી જ્ઞાન લેવાની જરૂર છે. સમજણ વિના નર કરે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? સદગુરુ પાસેથી જો જ્ઞાન લઈ કોઈ સમજણ લઈને સાધના કરે, એ પારસમણીના પર્સથી જો લોખંડ સોનું થઈ જાય તો સાધના કરવાથી, ગુરુ પાસેથી જ્ઞાન લઈ કોઈ જીવાત્મા જો સાધના કરે તો જીવમાંથી શિવ બની જાય. ભયે ભમળી યેલ રૂપ ત્યાગી હોય સમરણની રીત, જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી શિવ સ્વરૂપે પ્રદીપ. એ સાધુ સમરણ યો કર સિદ્ધ, શિવ સ્વરૂપે સોમ પદાગે ગુરુ શરણમાં લીન, દાસ લાભો રસ પર શીખી. નહીં કોઈ ભાવના બેન, એ સાધુ સમરણ યો કર સિદ્ધ. એ પ્રમાણે જો સાધના કરવામાં આવે તો ઈયળમાંથી જેવી રીતે ભમરી બની જાય, એમ જીવમાંથી સાધક શિવ બની જાય. માટે જ્યાં સુધી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે તો શિવ કહાવે, દે ધ્યાન જો ધ્યાતા પ્રગટે. સોમ પદમાં જઈને સમાવે, શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે, સર્વ સક્ષુ હોય કે કેમ સૂજે. કે જ્યાં સુધી કલ્પનાના વળગાડની અંદર છે ત્યાં સુધી જીવ છે, પણ ગુરુ મળે ને જ્ઞાન મળે તો જીવને શિવ છે. જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, આ સંશય છૂટે તો શિવ કહાવે. સંશયનું છેદન કરે અને સંશયનું છેદન કરનાર હોય, જેને જેને સંશય તૂટ્યા છે ગુરુ શરણમાંથી તૂટ્યા છે. બાકી શાસ્ત્ર વાંચવાથી સંશય ટળતો, નદીમાં નાહવાથી સંશય ટળતો, પર્વતોની અંદર જવાથી સંશય ટળતો નથી. જેને જેને સંશય ટળ્યા અને ગુરુ શરણમાંથી ટળ્યા છે, સંશય ટળ્યા, સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષો રાશિથી સોડાયો, વાગના ચરણે વેલો રૂખડિયો ભણે, મુક્તિનો માર્ગ બતાવ્યો, ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા. ગુરુજી શબ્દ સોડાયો તો સદગુરુના શબ્દથી, ગુરુના જ્ઞાનથી ગમે એવો સંશય હોય ને છેદી નાખે. માટે ગગન મંડળ મેં કરી લેવા સા, વહાએ ચોગી લહેરી, સદગુરુએ શાન બતાવી જાપ જંપા. કે રે સદગુરુએ તમને નામની ઓળખાણ કરાય ની જંપા, ધ્યાન શનિ સંતોનો મત છે. કે ઓહંગ જંપા જાપ બતાયા, સુરતા સુન ઘર લાયા, ઈંગલા પિંગલા આસન ઉપર. સૂક્ષ્મના ધ્યાન લગાયા, ધ્યાનની ધૂનમાં જોત જલથે, મિટિયા અંતર કા અંધારા, હીરે અંજવાળે ગમ સુજે, ભેદ મિલાઉન કરકા. ઓહંગ જંપા જાપ બતાયા, સુરતા શૂન્ય ઘર લાયા. પણ ક્યારે અજંપા જાપ આપણને, કે સુરતા જ્યારે શૂન્ય મંડળની અંદર, શૂન્ય ઘરની અંદર જાય, જે સાધકને જપવું પડતું નથી, ઓટોમેટિક જપાય છે. ઓટોમેટિક જપાય છે. જેવી રીતે આપણે પ્રાણ લેવો પડતો નથી, ઓટોમેટિક હાલે. કે હોઈ જાય તે જાગવું પડે.
હાલો દિવસે તો આપણે જાગતા હોય તો હાલે બરોબર, પણ રાતે બહુ સારો હાલે ઊંઘમાં. ગોર ઘનુકા વિષ સમુકા સુરતા શબ્દ પ્રેમને ગુરુ જીવન ભેટ્યા ગાયા ગગન. તો એટલે રાતે સુઈ જાઓ તોય તમારો પ્રાણ હાલે એ જંપા નહીં. તો જે સદગુરુ મહારાજે વચન સુણાવ્યું છે તમારા પ્રાણની અંદર હાલી રહ્યું છે, પ્રાણને ફેરવનાર હોય તો એ છે. સુરતા સુનગર લાયા ઇંગલા પિંગલા આસન ઉપર સૂક્ષ્મના ધ્યાન લગાયા. એ ધ્યાનની ધૂનમાં જોત જલત હે મીટિયા અંતર કા અંધારા. ધ્યાન લાગુ એટલે આપણા અંતરનું અંધારું મટી જાય, એનું નામ ધ્યાન લાગ્યું કહેવાય. ધ્યાન લાગ્યું કહેવાય. આપણા હૃદયની અંદર જે અંધારું છે જ્ઞાનનો ઉદય થાય. કોઈ એવી જ્યોતિ બળતી નથી, કોઈ એવા દીવા થતા નથી, પણ જે નામની અંદર જાગી ગઈ જ્યોતિ જાગી ગઈ કહેવાય. સદગુરુએ કૃપા કરી કિયો હે નામ ઉજિયારો. ઉગમેશ્વર ગુરુદેવ પ્રતાપે ઈર્ષાગર કિનારો. હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. નામની અંદર જેથી ઉજાસ થાય પ્રકાશ થાય. તમારા હૃદયની અંદર જ્ઞાનની જ્યોતિ જાગી ગઈ. બસ એ શીખવાનું છે, જાણવાનો છે, અનુભવ કરવાનો છે. આપણા હૃદયની અંદર આવો અનુભવ થાય કે સદગુરુ મળ્યા એ જ ભગવાન છે અને ગુરુ સ્વરૂપના ધ્યાનથી મારું સ્વરૂપ બ્રહ્મ છે એવો દ્રઢ અનુભવ થાય. એનું નામ સાક્ષાત્કાર. બાકી કાંઈ દીવડા દીવડિયું કરવી નથી, કાંઈ કુંડળિયું જાગૃત કરવી નથી, કાંઈ ઊંધા માથે લબડવું. નિત્ય દમે શરીર નિત્ય દમે. શરીર તો હરી મળવાનો માર્ગ જડે નહીં. અજ્ઞાની જીવ શંકરે પણ હાચો રંગ એને સડે નહીં. એવા કોઈ દેહ દમન કરવાની જરૂર નથી. બસ નામની અંદર જ્યોતિ જાગી જવી પડે. નામની અંદર આપણને અનુભવ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. વાર્તા પૂરી થઈ ગઈ ને આપણો પંથ પૂરો થઈ ગયો. મુકામ સુધી આપણે પહોંચી ગયા. આપણને અનુભવ થઈ ગયો એ સદગુરુ છે. મારા તન મન કર્મ ધર્મની ગડમથલ મૂકીને એના શરણની અંદર થઈ જાવું, દાસ બની કાયમને માટે રહેવું ને આપણું કામ થઈ ગયું પૂરું. ટોસમાં ટોસ અનુભવ, એનાથી કોઈ અનુભવ નથી. હરિગુરુ સંતને એક કરી જાણો, જુદા પણ ઉરમાં ન આણો. હરિ ગુરુમાં ગુરુ હરિમાં એકમેક છે એમ કરીને તમે રસને માણો. સદગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો. એ સમજણ છે લાખા હાશે. કઈ સમજણ છે હાશે? ગુરુ વિશે વર્ણને ભેદ દેખાય ને ક્યાં લગી લાખા બધી વાતો ખોટી. ગમે એવી તમે બ્રહ્મ જ્ઞાનની વાતો કરો, અનુભવની વાતો કરો, એ બધાય ગપ્પા છે તમારા. એમાં કઈ લેવાનું. દાદાએ ગાયું ને ગુરુનું મુખીને જ્ઞાન કથે તો બધી કૂથલી કહેવાય. શું કહેવાય? એમાં કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર કે ગુરુને મૂકીને જો જ્ઞાન કથે તો તમે જ્ઞાન કથો છો મીંડા છે પણ બધા એકડા વગરના. એટલે એન્જિન ક્યાં રેલ ડબ્બા ગમે એટલા ડબ્બા તેમ ભેગા. એન્જિન તો જોઈ કે બધા ડબ્બા ભેગા તેમ કરો તો માટી થઈ જાવ એમ. ગુરુને મૂકીને આપણે બધું જ્ઞાન આપણને આવડી જાય માટી થઈ જાય એમ. ગુરુ ગીતાની અંદર એમ લખ્યું છે કે જ્યાં સુધી ગુરુને મૂકીને સાધક સાધના કરે, હજારો વર્ષનું તપ હોય, યજ્ઞ હોય, પણ ગુરુને મૂકીને યજ્ઞ તપ જે કાંઈ કરે એ સાધકને અંત સમયની અંદર નિષ્ફળ જાય છે. સદગુરુ વિના કશું ઉગે નહીં. ભક્તિ મુક્તિ કા મૂળ પથ્થર બહુત ખેત में ન આવે ફાલ કે ફૂલ. સદગુરુ વિના કોઈ ક્ષેત્રની અંદર કોઈ જીવાત્માને ગમે એવી કદાચ વસ્તુ કરે પણ નિષ્ફળ અંત સમયની અંદર
નિષ્ફળ જાય છે. કથાએ વાસો ને કર્ણ તે અવળી મોટી વિદ્યા પ્રાપ્ત કરી પણ અંત સમયની અંદર પોતે નિષ્ફળ ગયો. ઘણી બધી વિદ્યા પ્રાપ્ત કરી લો, ગુરુને મૂકીને વિદ્યા પ્રાપ્ત કરી તો અંત સમયની અંદર વિદ્યા કામમાં આવી નહીં. બસ એ જ આપણું કહેવાનું બધા સંતો મહાપુરુષોનો એ જ અનુભવ છે. ગુરુની અંદર કોઈ દી અભાવ ન લાવો. ગુરુ છે મારા માટે સર્વશ્રેષ્ઠ છે. ખોળે બેસી માલ ખાવું સદગુરુ માતા પિતા. સદગુરુ સૌને શિરે સોહે છે મુક્તિના દાદા. છે ને અનુભવ? સદગુરુ માતા પિતા, સદગુરુ ખોળે બેસી માલ ખાવો, સદગુરુ ખોળે બેસી માલ ખાવો, સદગુરુ છે સૌના માતા પિતા, સદગુરુ સૌને શિરે સોહે. બધાને પૂછી લો, બધાના શિરોમણી હોય તો સદગુરુ છે. અને ઈશે મુક્તિના દાતા. જે કોઈને મુક્તિ મળી હોય ને ગુરુ શરણમાંથી મળીશ. ક્યાંથી મળીશ? સમજણ વિનાનું સાધન શું કામનું, જ્યાં લગી જીવપણું નો જાય, કહે મૂળદાસ સંતો સમજ્યા ખરા. પણ ગુરુ વિના કોઈને મુક્તિ નો થાય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારું મટે. જે કોઈને મુક્તિ મળી હોય. ગુરુ પ્રતાપે ઓગર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા. રચ મોરાર ગુરુ રવિના શરણે, અલ્પ મેને અવતારા. મેને દેખ્યા દિલ દીદારા. સદગુરુ કે અણસારા તા સંતો મહાપુરુષનો ટોસમાં ટોસ અનુભવ છે. એ પણ ગુરુની અંદર એવો ગુણ બંધાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા વિના પાર નો પાવે, જીવ પરલે હો જાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુની અંદર જો આપણને એવો ગુણ બંધાય, આપણા હૃદયમાં જ્યોત જાગી જ નથી, જ્ઞાન પ્રગટ થયું જ નથી. જો જ્ઞાન પ્રગટ થાય, જ્યોતિ જાગે. હાચો ગુરુનો બાળક એને કહેવાય. ગુરુ મૂકીને કોઈ જગ્યાએ જાય નહીં. હાચો ગુરુનો બાળક છે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળે. દાસ સુતાર ગુરુદેવ મળે, વાગી જ્ઞાનની ગોળી. હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. કે ગુરુની અંદર જો આપણે ખરેખર ગુરુને ઓળખ્યા હોય ને તો ગુરુની સેવા કરવાની ભાવના થાય. પણ મારાને વરહમાં એક વખત ગુરુ શરણની અંદર જવાની ભાવના નથી થતી. સેવા છે ના કરે. વાતો મોટી બ્રહ્મ જ્ઞાનની કરતા હોય. ગુરુને મૂકીને અગમની ગમની વાતો કરતા હોય. કોઈ દી ગુરુની સેવા ના કરી? ના ના. ગમે એવા ઉત્સવ હોય, મોટા તહેવારો હોય તો કોઈ દી ગુરુની સેવા ના તો ડીસે નહીં થવું પાડે કોઈ દી. સદગુરુ વિશે કોઈ દી અભાવ નો લાવો, એ સમજણ છે હાજી. ગુરુની અંદર જ્યાં સુધી વર્ણ અને ભેદ દેખાય, ક્યાં લગી લાખા બધી વાતો ખોટી. ગુરુ કોઈ અને વર્ણ નથી, કોઈ જાત નથી, કોઈ કુટુંબ નથી. સંતની જાત તો સંત છે. શું છે? માણસને વર્ણન હોય, જાત હોય. જંગલની અંદર જેવી રીતે કેસરી સિંહ થાય તો એની નાદ નથી, ઓલાદ નથી, અનાયાસે પ્રગટ થાય. એમ સંતોની જાત તો સંત છે. સાધુની જાત તો સાધુ છે. ગુરુની જાત તો ગુરુ છે. અને કોઈ નાત જાત હોતી નથી. સાધુ કેરી જાતનો પૂછીએ, પૂછ લીજીએ જ્ઞાન. બોલ કરી લો તલવારના પડ્યા રહેવા દો. એમ કહેવાય છે, આપણા ધર્મ ગ્રંથો એમ કહેવાય છે કે સાધુની કોઈ દી જાત પૂછાય નહીં. પણ આ ઘર આંગણે કોઈ સાધુ આવે, કોઈ સંત આવે, કોઈ ગુરુ આવે, અને કોઈ દી જાત પૂછવી નહીં. બાપુ તમે કઈ જ્ઞાતિના? અત્યાર સુધી હું જ્ઞાતિનો હતો, પણ સાધુ બન્યો એટલે પછી સાધુની જાત તો સાધુ જ હોય.
એમ ગુરુની અંદર જ્યાં સુધી વર્ણ અને ભેદ દેખાય ત્યાં લગી આખા બધી વાતો ખોટી. માટે ગગન મંડળ મેં કરી લે વાસા વહાય જોગી લેરી સદગુરુએ શાન બતાવી જાપ જંપા કેરી. श्वास उश्वास दोनों नो पहुंचे वहां ले लगी मेरी. नूरते सुरते नाम निरख ले सूक्ष्म माला फेरी. जो ने गगना हेरी त्या बंसी बाजे घेरी घेरी. माटे श्वास उश्वास दोनों नो पहुंचे वहां ले लगी मेरी. महापुरुष नो अनुभव तो जो श्वास उश्वास दोनों नो पहुंचे. गुरु महाराज एम कहसे श्वास અને ઉશ્વાસ થી ભજન કરો તો ભગવાન મળે. પણ અનુભવી સંતો એમ કહે શ્વાસ અને ઉશ્વાસ दोनों નો પહોંચે वहां ले लगी मेरी. ટોચનો અનુભવ. તો શ્વાસ અને ઉશ્વાસ જ્યાં પોગી શકતો નથી ત્યાં સંતો મહાપુરુષોની લહેર. શ્વાસ ઉશ્વાસ છે સંતોને હાલવાની શેરી છે. શેરી એ ઘર નથી, આનાથી જુદું છે. કે આપણે ગામની અંદર રહેતા હોય તો ગામની અંદર શેરી હોય, મેન રોડ હોય, મેન રોડમાંથી શેરી હોય, એમાંથી પછી પેટી શેરી હોય, આડી શેરી હોય. તો શેરી છે એ મકાન નથી, આપણે હાલવા માટેની શેરી છે. પણ એ શેરીથી આપણા મકાન સુધી, મુકામ સુધી, આપણા ઘર સુધી પહોંચી શકાય. ઘરની અંદર પહોંચ્યા પછી શેરીની જરૂર પડે. શેરીની ક્યાં સુધી જરૂર છે ભાઈ? ચાલો આપણે શેરી ઉપર ચડી ગયા. શેરી ઉપર ચડીને આપણું ઘર આવ્યું એટલે શેરી છૂટી જાય. પછી કોઈ એમ કીધું હું શેરીને મૂકું નહીં ઘરમાં પહોંચી જાય. શેરી ઘરની અંદર આવી જોઈ કોઈ દી આવે. તો શ્વાસ અને ઉશ્વાસ છે સંતો મહાપુરુષોને હાલવાની શેરી છે. અનુભવ કરવાનો માર્ગ છે. બધા સંતો મહાપુરુષો આ માર્ગ ઉપર પોતે હાલી અને અનુભવ કર્યો. પણ શેરી ક્યાં સુધી? ઘરની અંદર ન પહોંચાય ક્યાં સુધી શેરી? તો શ્વાસ ઉશ્વાસ दोनों નો પહોંચે વહાં ले लगी मेरी. नूरते सुरते नाम निरख ले सूक्ष्म माला फेरी. જોને ગગના એ રીતે આ બંસી બાજી ઘેરે ઘેરે નુરત નામ નિશાન અને સુરત નામ ધ્યાન. નૂરતે સુરતે નામ નિરખ લે. પણ શેરી છૂટે ક્યારે? કે મુકામ આવી જાય કે ક્યારે છૂટે? કે હમ બ્રહ્માસ્મી એટલો જ પૂર્ણ આપણા હૃદયની અંદર અનુભવ થાય. નૂરતે સુરતે નામ નિરખ લે. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. કે જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી નિશાન છે સુરત નામ ધ્યાન. ધ્યાનની મૂર્તિ હોય તો આપણી સદગુરુ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જ્યારે નુરત સુરતના ધ્યાન તમે ધરો, સૂક્ષ્મ માળા ફેરી જુઓ ને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી. કે સૂક્ષ્મ માળા કે સૂક્ષ્મ માળા એ તમારો અનુભવ છે. માટે સાસા સદગુરુ નેણે નિરખ્યા મિટ ગઈ રે નંદેરી. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે સોટ ને જમ કેરી જુઓ ને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી. સાસા સદગુરુ નેણે નિરખ્યા. એવા અનુભવી સંતો એમ કહે છે કે સાધકના હૃદયની અંદર અંધકાર ક્યાં સુધી રહે? જ્યાં સુધી સદગુરુ મહારાજ પોતાના હૃદયની અંદર ન આવે ત્યાં સુધી અંધારો છે. પૃથ્વી ઉપર અંધકાર ક્યાં સુધી રહે? જ્યાં સુધી સૂર્ય ન ઉગે ક્યાં સુધી. સૂર્ય ઉગે પછી પૃથ્વી ઉપર અંધકાર રહેતો નથી. એમ આપણા હૃદયની અંદર જ્યાં સુધી ગુરુગમ રૂપી સદગુરુ મહારાજનું પ્રગટ્ય પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી અંધારું રહેશે. અને જ્યાં સુધી અંધારો હોય ત્યાં સુધી આપણા હૃદયની અંદર અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ પડી હોવા છતાં એ આપણને દેખાતી નથી. સાસા સદગુરુ નેણે નિરખ્યા. મીટ ગઈ રે અંદરી. મારા હૃદયની અંદર જ્યારે સદગુરુ મહારાજને હૃદયની અંદર પધરાવી અને આકાશની અંદર સૂર્ય ઉગે, પૃથ્વી સુધી પ્રકાશ ફેંકે છે, પણ આપણા હૃદયની અંદર પ્રકાશ ફેંકી શકતો નથી. એટલે
સદગુરુ છે સૂર્ય કરતાંય પ્રકાશી છે. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારે રોમે રોમના વાસી છે. અજ્ઞાન તિમિર હવે ટળવાના, ગાવો ગાવો ગુણીજન લોગા ગુણ ગુરુ દેવાના. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, રોમે રોમની અંદર આપણા હૃદયની અંદર પ્રકાશ પાડનાર હોય તો ગુરુ છે. રોમે રોમના વાસી છે, અજ્ઞાન તિમિર હવે ટળવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. આપણા હૃદયની અંદર જ્યારે સદગુરુનો ઉદય થાય, જ્ઞાનનો ઉદય થાય એટલે અજ્ઞાન તિમિર મટી જાય. પછી ન્યા કોઈ દી અજ્ઞાન ઉભું રહેતું. સાસા સદગુરુ નેણે નિરખ્યા, મીટ ગઈ રેન અંધેરી. જેણે ભગવાન નયન કમલથી જોયો હોય, ઘટની અંદર આવો અનુભવ થાય તો ભગવાનના બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપ છે એ નામ છે, નામથી આપણા ઘટની અંદર આવો અનુભવ થાય. અનુભવ ક્યારે થાય? सासा सदगुरु ने निरख्या, देखा दिल दीदारा सदगुरु की अनसारा। मैंने देखा दिल दीदारा, धर तखत पर आप विराजे करणी धर कीर्तारा। अटल भंगी देव त्रिभंगी सकल रूप संसारा। मैंने देखा दिल दीदारा सदगुरु की अनसारा। तमारा हृदय ની અંદર ભગવાન કેવા સ્વરૂપે બિરાજમાન છે, જેવા ગુરુ છે એવા સ્વરૂપે. એમ રવિ સાહેબ મહાત્માનો અનુભવ છે. રવિ સાહેબનો અનુભવ છે. રવિ સાહેબનો નહીં, બધા સંતો મહાપુરુષોનો અનુભવ છે. લખી સાહેબ મહાત્મા થયા તો એનો અનુભવ જોઈ લો. બેની મને ભીતર સદગુરુ મળ્યા, દિલ ભીતર ભાણુ ગયા સગળી ભૂમિકા બાળે. શૂન્ય મંડળમાં શામ બિરાજ એવી ત્રિકુટીમાં તાળી લાગી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ સન અનુભવ, પોપટ બાપાનો અનુભવ છે. નિજ ઘટમાં નિજ રૂપ બતાયા, સદાય ગુરુની સાથ. કેવા ભગવાન દેખાણા નિજ ઘટમાં. એ ઘટની અંદર ભગવાન કેવો હશે આપણને વિચાર આવે. લાલ હશે, લીલો હશે, પીળો હશે, કેસરી હશે. ભગવાન કેવા? તો જે સંતો મહાપુરુષોને અનુભવ થયો, આંગળી સિંધીના આંગળી મૂકે છે. નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયા, સદાય ગુરુની સાથ. દાસ પોપટને ગુરુ લાભેશ્વર મળ્યા. બેડી બહુ જળપાર જ્ઞાન બતાયા, જેણે સેવા હરી ગુરુ સંત. ઇનર ડાયા તો સદગુરુ મળતા મારા હૃદયની અંદર આવો અનુભવ થયો. સાસા સદગુરુ નેણે નિરખ્યા. કહેવાય છે ભગવાનને આંખોથી જોઈ ન શકાય, પણ અનુભવી મહાપુરુષો એમ કહે છે કે નજરે આયા અર્ધમ ઇરલા ખાણી. સત્ય શબ્દના સુખ જેને લાગ્યા, એને આ વાતને માની. એ નજરની અંદર આવ્યા આવો અનુભવની જ ઘટની અંદર થાય ના આવે. પણ જ્યારે જ્યારે ભગવાનની જરૂર હોય તો સંતો મહાપુરુષો એમ કહે છે, બરકે બોલાવો બાની. રામ નામની રટ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. દાણ નો માગે દાણી, સદગુરુએ લગદિયા પાકા પરવાની. અહોની સાજો નેણે આવે, બરકી બોલાવો બાની. જ્યારે જ્યારે ભગવાનનું કામ પડે તો બરકી બોલાવો બાની. તો એ સ્વરૂપ હોય તો સદગુરુનું. તો સાસા સદગુરુ નેણે નિરખ્યા, મીટ ગઈ રે અંધેરી. હૃદયની અંદર જે અંધકાર હતો એ મટી ગયો. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે સોટ ની જમકેરી, જુઓ ને ગગનાય રે. ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી. જેવી રીતે આપણા હૃદયની અંદર સદગુરુ રૂપી સૂર્યનો ઉદય થાય. દાસ ગુરુ ભાણ પ્રતાપે સોટ ની જમકેરી. હૃદયની અંદર સદગુરુનો ઉદય થયો, સદગુરુ મળ્યા. પછી કાળની બીક લાગતી નથી. मैं सदगुरु का भजन करूंगा, काल से नहीं डरूंगा. काल कोट का तो नाश करूंगा, आत्म स्वरूप अमर रहूंगा. मैं सदगुरु का भजन करूंगा, काल से नहीं डरूंगा. જેને સદગુરુ મળ્યા, હૃદયની અંદર અનુભવ થયો. અને ખરેખર જે હૃદયની અંદર આવો જ્ઞાનનો ઉદય થયો, એને પછી કાળની બીક લાગતી નથી. સદગુરુ એવી સમજણ આપી છે, એવું ધ્યાન આપ્યું છે,
એવું આપણને લક્ષ્ય બતાવ્યું છે ને એવું ધ્યાન બતાવ્યું છે. અનુભવ રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર જ્યાં સૂર્ય ઉગીને કોઈ દી કાળ રહી શકે નહીં, એમ સદગુરુએ આપણને એવું ધ્યાન બતાવ્યું છે કે હવે કાળની બીક લાગે નહીં. પણ કાળની બીક કોને લાગે? ગુરુ સ્વરૂપની અંદર ધ્યાન ન હોય એને લાગે, એને લાગે. બાકી ગુરુ સ્વરૂપના અંદર ધ્યાન હોય અને પછી કાળની બીક લાગતી. ડગલો ભરતા વચન તપાસે થઈને રહેવે ગુરુનો. કાળ ધર્મ સ્વભાવને જીતવો, રાખવો ને અંતરમાં ક્રોધ સમાનપણે સર્વની અંદર વર્તવું. મેલી દેવું અંતરથી. માન ગુરુ સ્વરૂપના શબ્દની અંદર જેનું ધ્યાન હોય પછી કાળની બીક લાગતી. તો ગુરુએ મને અને તમને એ ધ્યાન બતાવ્યું છે. पूर्ण ब्रह्म से ध्यान लगाया, काल विसारा क्या करे। पूर्ण ब्रह्म से ध्यान लगाया, काल विसारा क्या करे। अखंड समरण अष्टपौर में सुरता एक ध्यान धरे। अष्टपौर सुरता एक ध्यान धरे, सुरता एक ध्यान धरे। एज व्रति मां मौज माणो, मणका गणी सिद्ध जाप जपो। पूर्ण ब्रह्म से ध्यान लगाया, एज व्रति मां मौज माणो। मणका गणी सिद्ध जाप जपो। पूर्ण ब्रह्म से ध्यान लगाया, काल विसारा क्या करे। काल विसारा क्या करे। पूर्ण ब्रह्म से ध्यान लगाया। यज्ञ कुंडी ऊपर यज्ञ रसाया, श्वास श्वास आहुति धरे। यज्ञ कुंडी पर यज्ञ रसाया, श्वास श्वास आहुति धरे। श्वास श्वास आहुति धरे। एक हजार सोया होती, अष्टपहर अर्पण करे। पूर्ण ब्रह्म से ध्यान लगाया, एक हजार सोया होती, अष्टपहर अर्पण करे। पूर्ण ब्रह्म से ध्यान लगाया, काल विसारा क्या करे। पूर्ण ब्रह्म से ध्यान लगाया, पूर्ण ब्रह्म से ध्यान लगाया।
प्रगट आया मूर्त सूरत सेवा करे प्रेम कुंजारा प्रगट आया मूर्त सूरत सेवा करे मूर्त सूरत सेवा करे ध्यान को धूपरी ने धरी गुरु ने आवी ने पाय पड़े पूर्ण ब्रह्म से ध्यान लगाया ध्यान को धूपरी ने धरी गुरु ने आवी ने पाय पड़े पूर्ण ब्रह्म से ध्यान लगाया काल विसारा क्या करे पूर्ण ब्रह्म से ध्यान लगाया पूर्ण ब्रह्म से ध्यान लगाया लाल परवाना आप्या गुरुए हाडुयावी तेने कोण नडे लाल परवाना आप्या गुरुए हाडुयावी तेने कोण नडे हाडुयावी तेने कोण नडे दासला भूषद गुरु शरणे भवसागर जल से तरे पूर्ण ब्रह्म से ध्यान लगाया दास लाभो गुरु सेवा थी भवसागर जल से तरे पूर्ण ब्रह्म से ध्यान लगाया काल विसारा क्या करे काल विसारा क्या करे पूर्ण ब्रह्म से ध्यान लगाया पूर्ण ब्रह्म से ध्यान लगाया મારી નાખો તો કાંઈ વાંધો નહીં પણ એટલો વિચાર કરીને મારજો કે તમારા આશ્રય હેઠે બેઠીશ એટલે પણ એનું પ્રમાણ હું કે અરે મહારાજ તમારા પંજા નીચે બેઠી જો કુંડાળું કરીને બેઠીશ સિંહને વિચાર આવ્યો કે મારા આશ્રયની અંદર આવે અને મરાય નહીં તો મારા આશ્રય હેઠ બેઠીશ જે બકરી આ તો જંગલનો રાજા સિંહ જંગલનો રાજા સિંહ એટલે હાથીને બોલાવ્યો હાથીને કીધું તારી અંબાડી ઉપર બેહીને બકરીને આખા જંગલની અંદર ફેરે આ તો રાજાનો ઓર્ડર એટલે હાથીની અંબાડી ઉપર બકરીને બેહારીને આખા જંગલની અંદર ફેરાવે એટલે અંબાડી ઉપર બકરી બેહી ગઈ એટલે જ્યાં વૃક્ષો હોય એના કૂપળા કૂપળા પાન ખાય હારો હારો બકરી ફાટી ગઈ બકરી ફાટી ગઈ પણ રાજાના આજ્ઞાની અંદર રાજાના શરણની અંદર નો રે અંબાડી ઉપરથી પોતાનું બકરાનું ટોળું ભાળ્યું એટલે અંબાડી ઉપરથી કૂદકો મારીને ટોળામાં ભળી ગઈ ટોળામાં ભળી ગઈને બરોબર ઘાસી આવ્યો છે કોઈ બકરું હારું
નાશ ખાધેલ પીધેલ હારું એ ધ્યાનમાં આવ્યું, કસાય એવો પાડ્યો. તો કહેવાની વાત એ છે, ગુરુને મૂકીને બ્રહ્મને મૂકી તો કાળ ક્યારે ઝપટ કરી લેવાનું નક્કી. માટે જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું, જે સમજણ આપી, ન્યા બેઠા રહે તો ન્યા કોઈ દી કાળ આવી શકે નહીં. તે તખત પર કરે કિલોલા જોર ન સાલે જમકા હોંગ સોંગો ગર સમર્યા. પ્રેમ કહે જીવન કા મેં ગભરું સદગુરુ કા મેને દિયા ગગન પર. ડંકાઈને રાજાની જો આજ્ઞા પ્રમાણે અંબાડી ઉપર ત્યાં બેઠી હોત તો ન્યા કાળ આવી શકે એમ નહોતો. એમ ગુરુએ તમને ભૂમિકા બતાવી છે, ન્યા સિંહાસન ઉપર બેહાર્યા છે કે ના કોઈ દે કાળ આવી શકે નહીં. જે જે સંતો મહાપુરુષો છે દેહ વિલય થયા તો મર્યા એમ ન કહેવાય, એને બ્રહ્મલીન કહેવાય. નિર્વાણ પદ પામ્યા, સ્વધામ ગયા. મરી ગયા કોને કહેવાય? કે જે પોતે ભજન કરતો નથી, જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી. જીવતો હોવા છતાંય મરી ગયેલો છે ને આપણે કહેવું છે ને, ઓય બાપા મરી ગયા, ઓય બાપા મરી ગયા, પણ હજી જીવો છો કે આ જીવતા મરી ગયા. તો એ માણસનું મૃત્યુ થાય છે. તો પૂર્ણ બ્રહ્મ સે ધ્યાન લગાયા, કાલ બિસારા ક્યાં કરે, કાલ તો ના બિસારો થઈ ગયો. કારણ કે અખંડ સ્મરણ સદગુરુ તમને એવું ધ્યાન બતાવ્યું. અખંડ સ્મરણ અષ્ટપહર મેં એક સુરતા ધ્યાન ધરે કે તમારે જે સદગુરુ મહારાજે તમને ધ્યાન બતાવ્યું એ ભજન આઠે પોર થાય એમ છે ને. આઠે પોર ભજન થાય ને કોઈ દી કાળ આવી શકે. પહોર આઠે જાપ જપી લે જુક્તિ જાણો, એ જાપમાં સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે આપમાં. સદગુરુ એવું સ્મરણ બતાવ્યું કે આઠે પોર હાલતા ચાલતા બેહતા આઠે પોર સુરતા એક ધ્યાન ધરે. પૂર્ણ બ્રહ્મ સે ધ્યાન લગાયા, કાલ બિસારા ક્યાં કરે, સુરતા એ નહીં કહેવાય. આઠે પોર જે પોતે ધ્યાન ધરે છે અને સુરતા એને કહેવાય. શબ્દ સુરતા પ્રાણ કે ચારે ચાર અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, સારે અંતસ્કરણ એક રૂપ થયું, આપણા હૃદયની અંદર એક સ્વરૂપ થતા આપણને અનુભવ થાય, એનું નામ સુરતા. મરજી હોય નહીં કહેવાય કે જે મધ્ય સમુદ્રમાંથી જે હીરા માણેક લઈને આવે, હાચા મોતી લઈને આવે, એનું નામ મરજીઓ કહેવાય. એમ સુરતા એનું નામ કહેવાય કે આપણા ઘટ મંદિરમાંથી અનુભવ લઈને આવે, એનું નામ સુરતા. સુરતા એક ધ્યાન ધરે આપણા હૃદયની અંદર, સુરતા પ્રગટ થયા પછી આઠે પોર જે પોતે ભજન કરી શકે છે. જેવી રીતે માછલી છે આઠે પોર પાણીની અંદર રહી શકે છે, પાણીમાંથી બહાર નીકળી જાય. ઉનાળો હોય તોય ભલે, ગમે એવી ઠંડી હોય તોય ભલે, પાણીને મૂકીને કોઈ જગ્યા આગી પાસે જાતી નથી. ગમે એવી ઠંડી હોય, આપણે ઘરની અંદર સૂઈ ન શકતા હોય એટલી ઠંડી હોય. આપણને મનમાં આ વિચાર આવે કે માછલા પાણી બહાર ન એક ક્ષણવારે ન નીકળે. એમ સુરતા બન્યા પછી એક ક્ષણવારે તે નામને મૂકીને આઘા પાસી ન જાય, એનું નામ સુરતા કહેવાય. સકોર નામનું પક્ષી ચંદ્રને મૂકીને આગુ પાછું ન જાય, એનું નામ સકોર પક્ષી. એમ સુરતા એને કહેવાય કે આઠે પોર ભજન કરે, નામને મૂકીને કોઈ જગ્યા આગુ પાછું ન જાય, એનું નામ સુરતા. વિવિધ પ્રકારના વ્યવહાર કરે છતાંય સુરતાનો તાર સંધાઈ ગયો. એ પછી કોઈ દી તૂટે નહીં. વ્યવહાર કરે તોય ભલે, ખેતરે જાય તોય ભલે, વ્યવહાર કરે કુટુંબ લગ્નની અંદર બધી જગ્યાએ જાય, પણ તાર સંધાઈ ગયો પછી કોઈ દી તૂટે નહીં, એનું નામ સુરતા કહેવાય. હંસ જપે અજંપા જાપ પછી તાર નો તૂટે, સખી મહાપદની વાત. સખી નાભી શક્ર ગઢમાં સોહમ ઉઠે, હંસ જપે હંસ બની એનો જાપ જપે, તાર સંધાઈ ગયો પછી કોઈ દી તૂટે નહીં, મહાપદની વાત. કોઈ એક જાણે સદગુરુ મળ્યા ચાર સોઈ પિસાણે. આપણને એમ થાય છે આવો યોગ હશે, આ સાવ સત્ય વાત છે, પણ જ્યાં સુધી તાર નથી સંધાતો ત્યાં સુધી સાધકની શંકા થાય છે. પણ તાર સંધાઈ ગયો એટલે સહજ યોગ પછી કોઈ દી તાર તૂટે નહીં, અને તાર ન તૂટે ને અજંપા ધ્યાન કહેવાય. તાર ન તૂટે એનાથી છેલ્લા શ્વાસ સુધી ભક્તિ થાય. કોનથી ભક્તિ છે? નાની માના ઘરની વાત નથી.
2 દિવસની નથી, 3 દિવસની નથી. તો સંતોએ છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરી. શા માટે? તાર સંધાઈ ગયો. હવે ડગે નહીં અડોલ રતી ગુરુ સ્વરૂપની માય પરંપાર પદેશ પામે અખંડ શાંતિ ધામ. હરદમ સાધુ હાથો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય દાસ લાભો લક્ષ્યને પામી. ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ જેણે ગુરુ શરણ આધાર સાધન સાસુ. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ. માટે ગુરુ શરણ સીધાવ જેને તાર લાગી ગયો પછી કોઈ દી તૂટે ને સાધુ છે આઠે પોરેનું ભજન કરે. આવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને ભક્તિ બધાને કરવી છે. ગુરુ કૃપાની જરૂર છે, સુરતાના તારની જરૂર છે. અને સુરતા જ્યારે આપણા હૃદયની અંદર જાગશે, સુરતા જ્યારે જાગશે તો પ્રેમ જાગશે, ને પ્રેમથી આપણા હૃદયની અંદર જ્યારે એવો પ્રેમ જાગશે પછી ભક્તિ થશે. ને પ્રેમ જાગે એટલે કોઈ વસ્તુની અંદર ઠાકોડો લાગે. નગર ઘેરે એક પ્રસંગ કરજો તો ખરા વરહમાં ટાંટિયા ફરી જાય, શું થાય? શું થાય? કઈ ગારે બાંધી લે, બાઈઓ હારે બાંધી લે, છોકરા હારે બાંધી લે, આમ નથી કરતો, ફલાણું નથી કરતો. પણ સંતોના જીવન જુઓ કે તાર સંધાઈ ગયો, હૃદયની અંદર પ્રેમ જાગી ગયો, ગમે કાર્ય કરે ભગવાનની સેવા દેખાય. ભગવાનની સેવા દેખાય એમાં કોઈ દી ઠાકોડો ન લાગે. એમાં ઠાકોડો ન લાગે. ગમે એ કામ કરે ભગવાનની સેવા દે. માણસ સિટીમાં રહેતા હોય, 150 વારનું મકાન હોય, 2 વારનું મકાન હોય, પણ એમાંય મજૂર કામ, ઠાકોડો લાગે ન થાય. તમે જુઓ તમારા સામે કવડો વગડો છે, કવડો વગડો છે. તમે 1 દી સેવા કરો, વરહમાં 2 દી કદાચ સેવા કરો, પણ અમારે 365 દી. અમે તોલમાં આવ્યા, તોલમાં. પાડોશીને પૂછી લેવાનું છૂટી કોઈ દી ડેલા બાર અવાજ થયો હોય તો. પાડોશીને પૂછી લેવાનું છૂટી કોઈ દી બાધ્યા હોય, બોલ્યા હોય, દેકારો થયો હોય. તાર સંધાઈ ગયો. જે વસ્તુ થાય છે પ્રેમથી થાય. પ્રેમથી જે વસ્તુ થાય કાયમને માટે ટકે છે. એવો તાર જો સંધાઈ જાય એ જ વ્રતિમાં મોજ માણો મણકા ગળીને જાપ જપે. વ્રતિની અંદર એવો સુરતા શબ્દની એવી આપણે વ્રતિ સુરતા શબ્દની અંદર એવી આપણો તાર બાંધ્યો છે, એની અંદર જ મોજ માણવીશ. મણકા ગણીને હવે સિદ્ધ જાપ જપો, કઈ મણકા ગણવા નથી. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસ ઉશ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ અષ્ટપોર અર્પણ કરે અગ્નિ કુંડી ઉપર યજ્ઞ રસાયા. તો આપણો દેશ યજ્ઞ કુંડ છે. યજ્ઞ કુંડ છે. આપણે ઘરની અંદર યજ્ઞ કરવી સારી વાત છે, પણ સંતો મહાપુરુષો આ યજ્ઞ હાચો કહે છે. આપણા હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય એ યજ્ઞ હાચો છે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, પણ આની અંદર યજ્ઞ કરવા માટે બ્રહ્મ યજ્ઞની જરૂર છે. બ્રહ્મ અગ્નિ પ્રગટે તો યજ્ઞ જામે. બ્રહ્મ યજ્ઞ સિવાય યજ્ઞ પ્રગટ થતો નથી. એમ કહેવાય છે યજ્ઞ કુંડી બનાવ્યામાં પાછા યજ્ઞ કુંડી માટે અડાયા સાણા જોયું કહેવાય. તમારે યજ્ઞ કરવો હોય તો ગોર બાપા એમ કે અડાયા સાણ ભેગો કરો. અડાયા એટલે કે ગાયનો પોદળો પીડ્યો હોય, સુકાઈ ગયો હોય, જેને કોઈ અડ્યો ન એને અડાયા કહેવાય. પછી પોદળો લઈને ઉકાળામાં નાખી દીધો અને અડાયા ન કહેવાય, અને ડાયા કહેવાય. તો યજ્ઞ કરવા માટે અડાયા સાણ હાલે. આ યજ્ઞની અંદર અડાયા હાલે, ડાયા ન હાલે કેવાય. ડાયા લગ્નમાં વહી ગયા, ધંધે વહી ગયા.
આમાં અડાયા ગાંડા હાલે બધા. તો યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા કોઈ એવા સદગુરુ મળે આપણા હૃદયની અંદર બ્રહ્મ યજ્ઞ પ્રગટ થાય. શ્વાસ ઉશ્વાસ આહુતિ ધરે તો યજ્ઞની અંદર જે આપણે કાંઈ હોમી સેવી તલ હોય મગ હોય જે કાંઈ ઘી હોય જે કાંઈ હોમતા હોય એમ આની અંદર આપણા હૃદયની અંદર એ હોમવું એટલે અર્પણ કરવું. તો બ્રહ્મ યજ્ઞ પ્રગટ થાય તો આમાં બે વાત છે. આપણા હૃદયની અંદર કામ ક્રોધ મોહ લોભ સળ કપટ રાગ ધરી ઈર્ષા તો આ યજ્ઞની અંદર હોમી દેવા. શ્વાસ ઉશ્વાસ આહુતિ ધરે તો જે કોઈ શ્વાસ ઉશ્વાસથી ભજન કરે ને આવું કોઈ ભજન કરે તો આપણા હૃદયમાંથી કામ ક્રોધ મોહ લોભ સળ કપટ બધું હોમાઈ જાય. પછી કોઈને હારે બાંધવાનો ભાવ ન થાય, ક્રોધ કરવાનો ભાવ ન થાય, સોરી લેવાનો ભાવ ન થાય, કોઈની નિંદા કરવાનો ભાવ ન થાય, કોઈના પૈસા લઈ લીધા હોય તો બૂસ મારવાનો ભાવ ન થાય. અર્પણ કરી દીધું. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસ ઉશ્વાસે અર્પણ કરે. તો આપણે તો એ સમજવાનું છે કે આપણે શું અર્પણ કરવાનું. શ્વાસ ઉશ્વાસ હું દેહ નથી, દેહની અંદર રહેવા વાળો શુદ્ધ મુક્ત સ્વરૂપે હું પોતે આત્મા છું, એ અર્પણ કરવાનું છે. શ્વાસ ઉશ્વાસ આહુતિ ધરે, શ્વાસ ઉશ્વાસ એ આહુતિ ધરવાની. એ સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો, તું દેહ નથી, ખરેખર તું પોતે આત્મા છું. શ્વાસ ઉશ્વાસ અર્પણ કરે 21,600 આહુતિ, અષ્ટપોર અર્પણ કરે 21,600 જે તમારા શ્વાસ હાલી રહ્યા છે. ને મહાપુરુષોનો અનુભવ છે કે જો કોઈ શ્વાસ લઈને આવો અનુભવ કરે તો એક શ્વાસ ભરો એક યજ્ઞનું ફળ છે. મનાય તો પણ યજ્ઞ કરવા છતાંય જો આવો અનુભવ ન થાય, તમે શ્વાસ ઉશ્વાસે ભજન કરો ને આ અનુભવ થાય એક યજ્ઞનું ફળ છે. અગર કરોડો રૂપિયા ખર્ચો કરો તો આવો અનુભવ ન થાય, ભાઠાશેક થાય, પરસેવો વળી જાય, મેં કે ભીખાય, આવો અનુભવ થાય. તો શ્વાસ ઉશ્વાસ નામની અંદર સુરતા તમે સાંધો એક યજ્ઞનું ફળ છે. આવા તમે 124 કલાકની અંદર 21,600 તમે યજ્ઞ કરી શકો એવો સંતોનો અનુભવ છે. એક ક્ષણવાર મન બ્રહ્મ વિચારે, માયનું કોટી પુણ્યદાન કર્યા તેણે, તીર્થ વત્ય આવ્યું, હજારો યજ્ઞ કર્યા તેણે, નિજ પાપ નિવાર્યું. એક ક્ષણવાર જો તમારું મન બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામે, શ્વાસ ઉશ્વાસે ભજન કરો તો 21,600 તમે 24 કલાકના યજ્ઞ કરો. પણ એ મફતમાં થાય એ સેટિંગ ન આવે, ખર્ચો કરીને કરવી બરોબર. કેમ? યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસ ઉશ્વાસે આહુતિ ધરે 21,600 આહુતિ, અષ્ટપોરી અર્પણ કરે 21,600 આહુતિ, આઠે પર અર્પણ કરી શકાય એવો સદગુરુ તમને યજ્ઞ બતાવ્યો છે. યજ્ઞ કયો? જ્ઞાન યજ્ઞ. ગીતાજીની અંદર જ્ઞાન યજ્ઞનો મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે. એ અર્જુન જ્ઞાન યજ્ઞ છે, મહાન યજ્ઞ છે, એનાથી કોઈ મોટો યજ્ઞ નથી. મનુષ્યના હૃદયની અંદર બ્રહ્મ યજ્ઞ પ્રગટ થાય, જો આવું જ્ઞાન પ્રગટ થાય તો એક જન્મનો નહીં, કોટી જન્મનો પાપી મનુષ્ય હોય તો નિસંદેશે ભવસાગર પાર તરી જાય. પણ ક્યારેક જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય તો આવો ગુરુએ આપણને યોગ બતાવ્યો, સમજણ આપીશ. પ્રેમ પુંજારા પ્રગટ આયા, નૂરતે સુરતે સેવા કરી. પ્રેમ પુંજારા પ્રગટ આયા, નૂરતે સુરતે સેવા કરી. ધ્યાન કો દો ભરીને ધરે, સદગુરુને આવીને પાય લાગે. તો પ્રેમ પુંજારા પ્રગટ આયા, નૂરતે સુરતે આપણા હૃદયની અંદર આવો પ્રેમ, આવો યજ્ઞ જ્યારે
પરિપૂર્ણ થાય, યજ્ઞ થાય. તો આપણા હૃદયની અંદર આવો પ્રેમ જાગે છે, અને પ્રેમ આ જાગે છે એ સેવા કરીએ કે સેવા કરવી નાની સૂની વાત નથી. હૃદયની અંદર આપણા હૃદયની અંદર જ્યારે પ્રેમ જાગે તો એ મનુષ્ય છે સેવા કરીએ કે પ્રેમ છે ભગવાનનું સ્વરૂપ છે. સેવા કોનથી થાય? હૃદયની અંદર પ્રેમ જાગે, આપણા હૃદયની અંદર દયા જાગે. તો પ્રેમ અને દયા से भगवान નું સ્વરૂપ છે. दया धर्म दिल राख सोई भक्ति का अंग है, कहे कबीर सत सत. जगत रंग पतंग है, अखंड साहेब का नाम है, और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. तो हृदय ની અંદર દયા રાખ, દયા છે ધર્મનું અંગ છે. દયા ધર્મ દિલ રાખ સોય ભક્તિ કા અંગ હે. આપણા હૃદયની અંદર દયા રાખ, ધર્મ રાખ. મનુષ્યના હૃદયની અંદર જ્યારે આવા શુદ્ધ ભાવ પ્રગટ થાય, જ ભક્તિનો અંગ છે અને જ ભક્તિ કરી શકે, એ જ ભક્તિ કરી શકે. कहे कबीर सत सत जगत रंग पतंग है, अखंड साहेब का नाम है, और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. तो प्रेम पुंजारा प्रगट आया, नूरते सुरते सेवा करे. तो सेवाना प्रकारो घणा છે, પણ બધાથી મોટામાં મોટી સેવા સદગુરુની સેવા છે. સદગુરુની સેવા આપણા ગ્રંથો એમ કહે છે કે ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું મૂળ એક ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય, તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ મોટું તત્વ, રૂપ રૂપ નાદી છે. લઘુ રૂપું દાસ લાભું, ગુરુ શરણે સિધાવું છું. ગુરુપદ પંકજ પૂંજતા, સૌદ લોક પૂંજાય. શિવ વિરંસી શારદા સદગુરુ તણા જઈશ. એ માટે ગુરુની મોટામાં મોટી સેવા છે. એ ગુરુની સેવના કરવાથી, ગુરુની પૂજા કરવાથી સૌદ લોકની પૂજા થાય. આવડો મોટો ગુરુનો મહિમા આપણા ગ્રંથો બતાવે છે. પણ આપણે પ્રગટ ગુરુની સેવા જો ન કરી શકતા હોય, કે પ્રેમ પુંજારા પ્રગટ આયા, નૂરતે સુરતે સેવા કરે, ગુરુની સેવા પ્રગટ ન થાય તો નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. સદગુરુ તમને જે ભજન આપ્યું એ ભજન કરો ની ગુરુની સેવા છે. અને ગુરુ કોઈની પાસે સેવા કરાવી નથી. ગુરુ એમ કે તમે સાના માના બેહો ને તોય ઘણું છે, એ મોટામાં મોટી છે. એ તમારથી ન થાય, થાય એનથી થાય. એ યુદ્ધ અર્જુનથી થાય, બધાથી ન થાય બાપુ. તો ઘણા હતા, થાય ન થાય. પ્રેમ પુંજારા પ્રગટ આયા, નૂરતે સુરતે સેવા કરે. ધ્યાન કો ધૂપ ભરીને ધરે, ને આવી ગુરુને પાય લાગે. ધ્યાનનો ધૂપ ગુરુને ધરે, કાયમને માટે ધ્યાનનો ધૂપ હરીને ધરે. આવી ગુરુને પાય લાગે. પૂર્ણ બ્રહ્મ સે ધ્યાન લગાયા, કાલ બિચારા ક્યાં કરે. લાલ પરવાના જેણે આપ્યા ગુરુએ, આડું આવીને અને કોણ નડે. સદગુરુના ઘરમાંથી જેને પરવાનો પ્રાપ્ત થયો, અને જગતની અંદર કોઈ એવી તાકાત નથી જેને નડી શકે. દાણ નો માગે દાણી, સદગુરુ લગ દિયા પરવાની. યહોની સાજો નેણે આવે, બરકી બોલાવે બાની. કે જેને સદગુરુના ઘરનો પરવાનો મળ્યો અને જગતની અંદર કોઈ રોકી શકે નહીં, એની પાસે કોઈ દાણ માગી શકે નહીં. પણ કોની વાતો છે? જેને સદગુરુના ઘરમાંથી જેને પરવાનો મળી ગયો હોય. પટ્ટા લખાવા ધણી હજુરા, અવર દિલેના નહીં ડોલે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે. અમર પ્યાલા આવા કોઈ સંત પીવે, અમર પ્યાલો મારા ગુરુજી પાયો, મન મસ્તાના ફરો દીવાના. એ પટ્ટા લખાવા જેને ધણી હજુરા, ગુરુના ઘરનો પરવાનો જેને મળી ગયો, આડો આવીને કોઈ નો નડે. અને પરવાના વાળાને કોઈ નડે, અને કુંડાળામાં પગ ન પડે, અને ભૂત નો નડે, પલિત નો નડે, દિશા નો નડે, પિતરો નો નડે, માતાજી નો નડે,
દાણાનો જોર આવવા પડે. દાણા જોવા ન પડે. જોવા ગુરુનો બાળક દાણા જોવે પણ કોઠીમ જોવે. બીજ બીજ થઈ જાય એમ છે ને તો વાંધો નહીં. એને ગ્રહ નો નડે, પછી કઈ માદડી નો નડે. માદડી નો બાંધવી પડે, માંદા પડે. પણ પરવાનો નથી. અને બધી વસ્તુ નડે ને માદડી બાંધવા પડે, દોરાય બાંધવા પડે, બધું એને દાણા જોવરાવા પડે ભૂવા પાઈથી. એટલે બને ક્યાં સુધી ભૂવામ ન પડવું એને કરતા કુવામ પડવું. કુવામ પડેલો માણસ ક્યારેક બહાર નીકળી શકે, ભૂવામ પડે બહાર નીકળી દે. કુવામ પડે ને સાંજ ખરો બહાર નીકળવાનો. પણ ભૂવામ પડે ગોરુ કાઢે તો ન નીકળે. તો સાના માના દાણા જોઈ આવ્યો. લાલ પરવાના જેને ગુરુ પાસેથી મેળવે ને જગતની અંદર કોઈ વસ્તુ નડતી નથી. બસ એ આપણે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ નહીં નડવાનું, એટલે કોઈ આપણને નડે. તમે નડવાના ગામને બંધ કરો ને એટલે તમને કોઈ ન. તમે આખા ગામને નડો છો, પૃથ્વીને નડો છો, વાતાવરણને નડો છો. અને હા શું કહેજો, પૃથ્વી ઉપર નડતો જ માણસ બધા નડે ને 84 યોનીમાં. ઝાડવા સાફ કરી નાખ્યા. સદગુરુ વિના કોઈ ભવસાગર પાર તરી શકે. જે તર્યા હશે ગુરુ શરણની અંદર જે ભવસાગર પાર ઉતર્યા છે એની કથાઓ કાયમને માટે ગવાય છે, એની કાયમને માટે યાદી થાય છે. બોલો સદગુરુદેવની, મહારામ બાપાની જય, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથની, ઉગમ ફોજની જય. આરતી.